હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? મારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તો છે મંગળવાર, બધાને જય માં મંગલ અને સવારના બધાને ગુડ મોર્નિંગ. ત્યાર વાગી તો ગયા છે 10:30. જો ઘરનું કામ બધું હતું, કપડાં ધોવાના, એ બધું કામમાં 10:30 વાગી ગયા છે. અને અત્યારે હજી કામ તો શરૂ જ છે, થોડુંક વધારાનું કરી. આજે મારે સિલાઈ કામ નથી આવેલું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આવશે મજા. આજે મશીનનું કામ નથી. આજે તો આપણે બપોર આવશે, મારે 1-2 વાગે આવવાનું છે. હવે કયું કામ આવશે ખબર નહીં. ત્યાં સુધી ઘરનું બધું કામ છે વધારાનું, એ અત્યારે કરું છું. અને કપડામાં જ્યાં જે બધા વીખી નાખે છે ને બહુ, તો અત્યારમાં કપડાં હંકેલવાના છે બધા. જીયાસભાઈ છે ને, જીયાસભાઈ ગયા છે ટ્યુશન. ત્યારમાં તો જીયાસભાઈ ટ્યુશન જ ગયેલા હોય, તમને ખબર તો હોય જ. સારું, હાલો હવે હું મારું કામ બધું છે એ પૂરું કરું. જીયાસભાઈ ટ્યુશનથી આવી ગયા છે અને ધુરાટીના દિવસે મેં જીયાસે વળી નહોતી રમી, તો જીયાસભાઈ આજે મને બગાડી નાખ્યા છે. જો એ કે મમ્મી આપણે રમવાનું બાકી છે હો, તો મેં જીયાસે રમી લીધી છે. જો આજે ઓલી જીયાસભાઈ છે ને, આજે વાહી હોળી રમશે કા જીયાસ. કાલે છે ને આખો બે અલા પણ બધે ફરવા વ્યા ગયા હતા ને, પાનેરા અને વિશ્વમ ભરીને. તો પછી સાંજે ઘરે આવ્યા હતા તો અમે રમ્યા જ નહોતા. તમારે જીયાસભાઈ બાકી છે, હવે અઠવાડિયું સુધી તો હાલશે. અઠવાડિયું તો બસ અઠવાડિયાથી તો રમે જ છે ને, હજી અઠવાડિયું હાલશે. મને અત્યારમાં રોળી નાખ્યા, એને મજા આવી દીધું. બાંધવાનું ચાલુ કરી દીધું છે. જીયાસ કોને ઠોકા ખાવા? પિયાન હે પીયું કોને માર ખાવા? પિયાન ને માર ખાવા કે જીયાસ ને? ચણા ખાવ તો તાકાત આવે. ચણા ખાઈ જાઓ. જો જીયાસ ચણા ખાશે, પછી પિયાને ખાશે. જો 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 બે પૂરા કરી દો, બે ને ભાવી જા. ક્યાં હવે કોને તાકાત આવી ગઈ? ક્યાં દેખાડ તો. ના તાકાત આવી ગઈ. વાહ વાહ, તને તાકાત આવી? પીયું તાકાત આવી? દેખાય તો તાકાત ક્યાં આવી? પિયાને તને તાકાત આવી? પીયું અહીંયા આય. બે ભાગી જા બહાર. એ પિયાન ગરમ છે કે? જીયાસ ને નથી લાગતી, જો પિયાન ને લાગે ગરમ. એ તો ગરમ લાગે. લાગ્યું ગરમ. એલા એ પિયાન આમ કેતા કેતો પિયાન પિયાન ને કેવું આવડે? જો બે બનાના પિયાન એમ નહીં આપ. પિયાન હા, જીબડી બહુ મોટી છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને કેટલા કહું, 2:45 વાગી ગયા છે. બપોરે જમવાનું બનાવીને જમ્યા ને બધું કામ પતાવ્યું છે ને, 2:45 થઈ ગયા છે ને. હવે મશીનનું કામ આવી ગયેલું છે, તો મશીને બેસવાનું છે. અને કામ મારું કયું છે કહું, જો કેક છે ગળા છે. આ હમણાંથી આ જ માલ આવે છે, એક ધારો આવો જ આવે છે. આ ગળા મારવાના છે. 2 કલર છે, બ્લેક છે અને બ્લુ કલર છે. અત્યારે પૂરા કરીશ, પછી હોવાનું છે. ત્યાં સુધી હોવાનું નથી. અને આ પીસ કેટલા છે કહું, 48 પીસ છે. 24 પીસ બ્લુ કલર છે ને 24 બ્લેક છે. બે અત્યારે પૂરા કરવાના છે. અને કાલે સવારમાં તો દેવાના છે. ને રાત્રે આજે મંગળવાર છે, તો આજે મારે જવાનું છે બહાર, એટલે વહેલા પૂરા કરીશ ને ક્યારે થશે. હવે મશીને બે જાઉં છું. અત્યારે વાગી તો ગયા છે 2:45. હવે 4 વાગ્યા સુધી મશીને બેહું. ભાઈ 4 વાગે એવું લાગશે ઊંઘ આવવા પડશે તો ઉઈ જાય. 4 વાગે તો મને બહુ નીંદર આવે જ. સારું, હાલો હું મશીને બે જાઉં છું ને આટલું કામ છે એ પૂરું કરવાનું છે. ત્યાં બ્લેક ને બ્લુ કલર છે ને. જીયાસભાઈ છે ને પિયાનના ઘરે નીચે રમવા આવી ગયા છે. ને જઈશું ને બધા જમીન રહી ગયા છે. કોઈ વાર કેટલા કહો 6:30 વાગી ગયા ને કન્ટિન્યુ જો મશીને જ બેઠી હતી. થોડોક ટાઈમ કેટલી કહો 15-20 મિનિટ જીયાસભાઈને હું નહોતું ને, તો ત્યારે હું રાત હતી ત્યારે મને 10-15 મિનિટ ઊંઘ આવી હતી.
અને જીયાંશભાઈને કેટલા કહું 4:30-5 વાગે હૂતો ત્યાં સુધી તો હે ને રખડતો થતો તે અને હું નહોતો ફોન જોતો હતો. પછી પરાન હુરાયો અને મારે તો હું જાઉં છું પણ આજ રાત્રે જવાનું છે પીપોદરા તો ટાઈમ ન રહે ને ત્યાં 2 કલાક બગાડીને આવી તો પછી મશીનનું કામ પૂરું ન થાય એટલે હું મશીને બેઠી રહીને સુવાનું બંધ રાખ્યું આજે. અને છે ને અત્યારે જો ઓટી તો નાખ્યા છે બધા પીસ. હવે આને સેન્ટરમાં ગળા મૂકવાના છે. આ છે ને એ ગળા સેન્ટરમાં મૂકવાના છે અને 2 કલરમાં ગળા બાકી છે. ઓટાઈ તો ગયા છે. જો આ કલરે ઓટાઈ ગયો. અત્યારે કલાક 1.5 કલાકનું કામ છે પૂરું કરી નાખ્યું તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય પછી જવાનો ટાઈમ થઈ જાય. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને હું કામ બધું પૂરું કરી નાખું મારું થઈ ગયા. અને મારે છે ને બધા પીસ પૂરા થઈ ગયેલા છે અને જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવવા માંડીશું અને 8:30 પોણા 9 થાય ને ત્યાં બનાવી નાખું. હું બનાવવાનું છે ખબર છે? આખા રીંગણાનું શાક બનાવવાનું છે. રીંગણા સુધારવાનું ચાલુ કર્યું છે. આ છે ને કાંટાવાળા બહુ હતા બધા કાંટા કાઢ્યા. મને છે ને કાંટા વાગવાની બીક લાગતી છે. સારા કર્યા. આ મવાથી લાવેલી છે ને દેહમાંથી એટલે કાંટાવાળા રીંગણા છે. નકર અહીંથી તો લાવીને તો આવા ન હોય. મસ્ત મસ્ત રીંગણા છે. શાકે બહુ મસ્ત બને છે. એટલા મસ્ત રીંગણા મવાના રીંગણાની તો વાત જ નહીં પૂછવાની. હાલો હું જમવાનું બનાવી નાખું. મોડું થઈ જવાનું છે. જીયાંશભાઈ જાગ્યા છે અને ભાગ ખાવાનું ચાલુ કરી દીધું છે. દૂધ લેવા ગઈ હતી ને તો કે મમ્મી મારે ભાગ લેતા આવશે તો ભાઈ ભાગ ખાય છે અને હું રસોઈ બનાવું છું. બનાવી નાખું પછી ફ્રી થયા અને મેં કહ્યું ને જ્યાં છે 3 જેમું જઈશું તો હજી બાકી છે. અને અત્યારે જવાનું છે પીપોદરા તો ઘરેથી નીકળીએ છીએ. જ્યાં જાય જમા તૈયાર થાય છે અને એવું કરીમાં જીયાંશભાઈ તૈયાર થાય છે અને હું તૈયાર થઈ ગઈ છું અને હું નીકળી છે. આજે તે કેટલા 5-6 જણા જવાના છે. રસ્તામાં બધા ઊભા છે અમારી વાટે જ છે બધા. અમે જઈએ છીએ જીયાંશભાઈ હાલો હાલો પછી ત્યાં જઈને મળશું. આ બધા ભેગા થઈ ગયા ક્યાં ત્યાં સંજય એમાં જો પાછળ આવે જીયાંશભાઈને મજા આવી. આજે એક ગાડી છે ને પાછળ છે. ભાવિનભાઈ ને કહીરભાઈ પાછળ પીડા જરા 2 આવ્યા. એક ગાડી ને કાગળ કે 3 ગાડી લઈને જવાનું છે. 6 જણા લવ સુરત જ્યાં આપણે રીલ્સ બનાવવાની છે રિટર્નમાં. ગાડી આની ગાડીની તો વાત જ નહીં. જીયાંશભાઈ જો અમારા આવ્યા અને ઓલા બધા શ્રીફળ લેવા ગયા. એટલે મંગળવારના હિસાબે ટ્રાફિક તો ફૂલ છે. ટ્રાફિક બહુ છે મંગળવાર છે ને એટલે કે જીયાંશભાઈ અહીંયા આવે એટલે ફૂલ મજા આવી જાય. ગાડી કેમ ભટકા જતી એમ કોકની ગાડી કોની એ કોકની ગાડી ભટકાઈ ગઈ હતી ભાઈ. હવે શ્રીફળ વધેરી દર્શન કરી લેજો મંગલમાના. જીયાંશભાઈ જવાના ભાઈ હું આવી બધા જે કોમેન્ટમાં જે મંગલમાં લખી નાખજો. જીયાંશભાઈ જો મને કંઈક લઈ જાય છે. શૂટ કરવા દે ન દે એટલે બહુ હરખો નથી લીધો. આમ નામ લીધો છે. થોડો ઘણો આવ્યો હશે તો તમે દર્શન કરી લેજો. એમાં સંજયભાઈ પાછળ છે. બીજા જો આગળ વી જા જીયાંશના બધા હે ને શ્રીફળ ખાવાનું શરૂ કામ કર્યું છે. જીયાંશ બાજુ મેળો હે. હું કિશનભાઈ હારું એકદમ મજા. કેમ કિશનભાઈ કે નથી સારું? જો બાપુ માવો ખાવ કે શ્રીફળ?
બાપુ માવો જોઈએ બીજું કઈ ન હોય. કેટલા ખાધા કરે? 2 કે 1? બીજો ખાવાનો છે. બધા છે ને પ્રસાદી લેશે, શ્રીફળ કાઢે જઈશું. જો ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ ન હોય બાપુ, ગુડ નાઇટ હોય. બાપુ અત્યારે જાગ્યા ને એટલે કે બધાને ગુડ મોર્નિંગ. આ બ્લોગમાં આવે છે ગુડ મોર્નિંગ બધાને, તમે કીધું ને. હવે છે ને ઘરે જવાની તૈયારીમાં છીએ. એમાં છે ને આ બધા તો દર મંગળવારે આવવા વાળા માણસ છે. સંજયભાઈ કિશનભાઈ તો આજે જ આવ્યા. અમે તો દર મંગળવારે આવી. બાપુને છે ને હજી આચરણમાં જવાનું છે. બાપુ ઉતાવળ કરે કે હાલો જલ્દી ઘરે કે એના આચરણ જોવાનું છે, એના ગામનું આવવાનું છે ને લાઈટ. જ્યાં છે જો વધારે મજા આવી. મારું હાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને હવે અમે નીકળીશું. પછી છે ને ઘરે જતા હતા તો રંગોલી સર્કલ છે ને ઊભા રહી ગયા બધા. અમુકને ચા પીવી હતી ને સોડા પીવી હતી. ફેમસ હોટલ છે સાની કે જો અમે હર વખતે આવીને ત્યારે અહીંયા ચા પીવાની હોય એટલે અમે અમારી જગ્યાએ લોકેશને પોગી ગયા. હવે બાપુ નથી, ભાવિનભાઈ ને કૈરભાઈ ગયા છે ચા લેવા. આ બધા હવાયણું કરે છે. જો રંગોલી સર્કલ बढ़िया રંગોલી સર્કલ. યશભાઈ જો અમારે વેફરે લેતા આવ્યા ને ફ્રૂટી લેતા આવ્યા. કા જેલ બાપુ લઈ જાય, દેતો નહીં બાપુ લઈ જાય. જો બાપુ કે મારે મંગળવાર છે. જીયાંશભાઈ ને મજા આવી ગઈ. સોડા લઈ લાવો. જીરા આવી જીરા. સંજયભાઈ ને એને સોડા પીવાની હતી. ભાવિનભાઈ હા જો અમારે શા ના ભોગી છે, એને ચા પીવાની હતી. અમારે શાર ને સોડા પીવાની હતી. બાપુ થોડીક જ પીએ. જો ખાલી કેવાની લીધી એમ. ઘરે જવા માટે ના બસું નગરી બસું જ દેખાય આવીને એટલે બાપુ જો ગાંડા કાઢે. હાલો જીયાનભાઈ બેહો. બહુ મસ્ત ચા મળે, પછી ખમણનો લોચો મળે. હાલો હવે જઈ આવજો. કઈ ભાઈ સંજયભાઈ કિશનભાઈ જા ને અમે છે ને પોગી ગયા છીએ અમારા ગેટે. જીયાનભાઈને ઊંઘ આવી ગઈ છે. જીયાનભાઈને ઊંઘ આવી ગઈ છે. જો અમે ઘરે પોગી ગયા છીએ. કેયુરભાઈના પતા નથી, હવે કારખાને લઈ જાય ઘરે. અમારા સોસાયટીમાં ગાડી બહુ છે. સોરે બહુ આવે ગાડીઓ સોરવા. કેટલા વાગી ગયા ખબર? 12:15 વાગી ગયા છે. અને મારા તો બાઇકમાં છે ને પાછું કામ પીસ બધા ઘડી મારવાના છે. ઘડી મારવા માંડીશું. કંટાળો આવે, ઊંઘ આવે છે પણ સવારે દેવાનું છે અમારે. તો પૂરા તો થઈ ગયેલા છે, ખાલી ઘડી જ મારવાનું બાકી છે. તો ઘડી મારી દઉં ફટાફટ, ઘડી લાગી જાય. જઈશું બેઠા છે જમવા. જ્યાં અમારા રસ્તામાં જ ભૂઈ ગયા છે તો ભૂઈ ગયેલા છે. જો વાગી ગયો છે 1 અને છે ને 30 ઘડી લાગી ગયા છે મારે તો. અને જઈશું જોઈએ દોરી પલટાવો છે અને દોરી પલટાવવાનું બાકી છે. મેં 30 ઘડી મારી દીધા છે અને હવે આવવા મળી છે. જય માતાજી બધાને, જય માં મોંગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.